નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર વિઝા નીતિમાં મોટી જાહેરાત કરવામાં આવી છે, જેનાથી અમેરિકામાં રહેતા અને ત્યાં જવાની ઈચ્છા રાખતા હજારો લોકો, ખાસ કરીને ભારતીય નાગરિકોની ચિંતામાં મોટો વધારો થયો છે। ટ્રમ્પ વહીવટી તંત્રે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા લોકો માટે એક આકરો નવો નિયમ જાહેર કર્યો છે, જે અંતર્ગત જો વિઝા જોઈતા હોય તો અરજદારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને સાર્વજનિક એટલે કે પબ્લિક કરવું પડશે। આ નિયમ જાહેર થતાં જ અનેક અરજદારો અરજી પાછી ખેંચી રહ્યા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણયને આગામી 15 ડિસેમ્બરથી જ લાગુ કરવા જઈ રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકી વિદેશ વિભાગના આ નવા નિયમ હેઠળ અરજદારોએ પોતાના અને તેમના પરિવારના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો પ્રદાન કરવી પડશે અને તેમને સાર્વજનિક કરવા પડશે। આ નિયમ માત્ર નવા આવેદન પર જ નહીં, પરંતુ વિઝાના નવીનીકરણ પર પણ લાગુ થવાનો છે, જેની અસર લાંબા ગાળા સુધી રહેવાની છે। આ નવા અને કડક નિયમની સૌથી વધુ સીધી અસર ભારતીય નાગરિકો પર પડવાની છે। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકામાં 70% પણ વધુ H-1B અને H-4 વિઝા ધારકો ભારતીય નાગરિકો છે। મોટી સંખ્યામાં ભારતીયો આ વિઝાના આધારે અમેરિકામાં નોકરી કરે છે, વ્યવસાય ચલાવે છે અને ત્યાં જ લગ્ન કરીને ઘર પરિવાર સાથે વસવાટ પણ કરે છે। તેમના સંતાનો પણ ત્યાં જ રહીને અભ્યાસ કરતા હોય છે। આથી આ નિયમ સીધી રીતે હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને તેમના આશ્રિતોને અસર કરશે। અમેરિકામાં જે ટેક કંપનીઓમાં ભારતીયો કામ કરી રહ્યા છે, તેમની ચિંતા પણ આ નિયમને કારણે વધી ગઈ છે। મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્રના આ આકરા પગલા બાદ અમેરિકાની ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓને સલાહ આપી રહી છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલને તુરંત સુધારી લે અને કોઈ પણ વાંધાજનક સામગ્રીને હટાવી દે, જેથી વિઝાની અરજી સમયે કોઈ સમસ્યા ઊભી ન થાય। આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે આ નિયમને હળવાશથી લેવામાં આવી રહ્યો નથી। ડોનાલ્ડ ટ્રમ્પના આ નવા વિઝા નિયમથી ભારતીય અરજદારોમાં સ્વાભાવિક રીતે જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વિઝા અને ઇમિગ્રેશન કાયદાના વિશેષજ્ઞો એટલે કે એક્સપર્ટ્સે આશંકા વ્યક્ત કરી છે કે નવા નિયમ હેઠળ કોન્સ્યુલર અધિકારીઓ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટની સઘન તપાસ કરશે। અરજદારના રાજકીય મંતવ્યો, સામાજિક માન્યતાઓ અથવા જીવનશૈલી વિશે તારણો કાઢી શકે છે। આનાથી વિઝા પ્રક્રિયા વધુ જટિલ, સમય માંગી લેનારી અને અણધારી બની જશે। ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર ઉઠેલા સવાલોના જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગે ખુલાસો આપ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર વિદેશ વિભાગે જણાવ્યું છે કે આ નવો નિયમ પહેલાથી ચાલતા ઓનલાઈન તપાસ રેખાની સીમા હેઠળ આવે છે। વિભાગના જણાવ્યા અનુસાર આ નિયમ એક્સચેન્જ વિઝિટર્સ માટે પહેલાથી જ લાગુ છે। વિદેશ વિભાગનો મુખ્ય તર્ક એ છે કે વિઝા પર કોઈ પણ નિર્ણય લેતા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા એટલે કે નેશનલ સિક્યુરિટીને ધ્યાનમાં રાખવી પડે છે। આથી અરજદારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રોફાઇલને સાર્વજનિક કરવી પડશે, જેથી અધિકારીઓ તેમની પૃષ્ઠભૂમિ અને ઈરાદાઓ વિશે વધુ સારી રીતે જાણી શકે। તેમ છતાં વિવેચકો દલીલ કરી રહ્યા છે કે આ પગલું ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને તે ખાસ કરીને ટેક પ્રોફેશનલ્સ માટે અનિશ્ચિતતા ઊભી કરશે, જેઓ અમેરિકી અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। આ નિયમ ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન પરની કડક નીતિને વધુ મજબૂત બનાવે છે। ડોનાલ્ડ ટ્રમ્પનો આ નવો નિયમ ભારતીય H-1B અને H-4 વિઝા ધારકો માટે એક મોટો પડકાર લઈને આવ્યો છે। હવે અરજદારોએ તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટને અત્યંત સાવધાનીપૂર્વક સંચાલિત કરવું પડશે, કારણ કે વિઝાની મંજૂરી હવે માત્ર લાયકાત પર નહીં, પરંતુ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નિર્ભર કરશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।